આજે આપણે જોઈશું બહુકોણના ઉદાહરણ। નીચે આપેલી આકૃતિઓમાં બહુકોણ એટલે કે પોલિગોન કયા છે? અહીંયા આપણે આપેલી આકૃતિઓમાંથી બહુકોણ શોધવાના છે। શું તમે જણાવી શકો કોઈ આકૃતિ બહુકોણ છે કે નહીં? તે આપણે કયા આધાર પર યાદ કરીએ છીએ? વિચારો। ચાલો અમે જણાવીએ છીએ। જેમ કે તમે જાણો છો કે રેખાખંડો એટલે કે લાઇન સેગમેન્ટથી બનેલી બંધ આકૃતિ એક બહુકોણ કહેવાય છે। તે આધાર પર આપણે કહી શકીએ છીએ કે જે આકૃતિની બધી જ બાજુઓ રેખાખંડ છે અને તે એક બંધ આકૃતિ છે તે એક બહુકોણ છે। અહીંયા આપણે જોઈએ છીએ કે આકૃતિ C, E, H, J અને K પૂર્ણ રીતે રેખાખંડોથી નથી બનેલી, પરંતુ તેમને બનાવવા માટે વાંકી ચૂકી રેખાઓનો ઉપયોગ થયો છે। એવી જ રીતે આકૃતિ F અને G રેખાખંડોથી જરૂર બનેલી છે, પરંતુ તે બંધ આકૃતિઓ નથી, એટલે આ બધી જ આકૃતિઓ બહુકોણ નથી। જો આપણે A, B, D, I અને L ને જોઈએ તો એ રેખાખંડોથી બનેલી છે અને બંધ આકૃતિઓ પણ છે, એટલે આપણે આકૃતિઓમાં બહુકોણ છે A, B, D, I અને L। ધ્યાન આપો આકૃતિ I પર। આ આપણને ચોક્કસ એક ખુલ્લી આકૃતિ દેખાય છે, પરંતુ આપણે તેના પર એક સ્થાનથી શરૂઆત કરીને તેની હદ પર ચાલતા જઈએ તો પાછા આપણે તે જ સ્થાન પર પહોંચીએ છીએ, જેનાથી એ સાબિત થાય છે કે આ એક બંધ આકૃતિ છે। આગળનું ઉદાહરણ, નીચે લખેલા કોયડાને ઉકેલો। હું એક બહુકોણ છું પણ વિકર્ણથી વંચિત છું, તો જણાવો કે મને બનાવવા માટે કેટલી બાજુઓ જરૂરી છે? સરસ મજાનો કોયડો છે। આપણે એવો બહુકોણ બનાવવાનો છે જેમાં કોઈ પણ વિકર્ણ એટલે કે ડાયગોનલ ના હોય। આ બહુકોણની બાજુઓ એટલે કે સાઇડ્સની સંખ્યા આપેલ કોયડાનો ઉકેલ હશે। તો આવો આ કોયડાને ઉકેલીએ। જેમ કે તમે જાણો છો કે બહુકોણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ છે। બહુકોણ જે રેખાખંડોથી બને છે તેને બહુકોણની બાજુ કહેવામાં આવે છે। તમે એ પણ જાણો છો કે બહુકોણ બનાવવા માટે ઓછામાં ઓછી 3 બાજુઓ આવશ્યક છે। ચાલો કેટલાક બહુકોણ બનાવીએ। આ છે 3 બાજુઓ વાળો બહુકોણ, આ છે 4 બાજુઓ વાળો બહુકોણ અને આ 5 બાજુઓ વાળો બહુકોણ। ચાલો 4 બાજુઓ વાળા બહુકોણની વાત કરીએ। જો આપણે આવા શિરોબિંદુઓને જોડીએ જે પાસે નથી તો આપણને વિકર્ણ મળે છે। 4 બાજુઓ વાળા બહુકોણમાં 2 વિકર્ણ બનાવી શકાય છે, એ જ રીતે 5 બાજુઓ વાળા બહુકોણમાં 5 વિકર્ણ બનાવી શકાય છે। શું તમે જણાવી શકો કે 3 બાજુઓ વાળા બહુકોણમાં કેટલા વિકર્ણ બનશે? વિચારો। એકદમ સાચું, અહીંયા એક પણ વિકર્ણ નથી બનતો, એટલે કે આ કોયડામાં જણાવેલ બહુકોણ છે, કેમ કે આ 3 બાજુઓથી બનેલો છે, એટલા માટે કોયડાનો ઉકેલ છે 3। આગળનું ઉદાહરણ, બહુકોણ P, Q, R, S, T, U, V બનાવીને તેમની પાસેની બાજુઓ એટલે કે એડજેસન્ટ લાઇન્સ યાદ કરો। અહીંયા આપણને બહુકોણનું નામ આપેલું છે, ચાલો એના ઉપયોગથી બહુકોણ બનાવીએ। શું તમે જણાવી શકો કે નામના ઉપયોગથી આપણે બહુકોણ કેવી રીતે બનાવી શકીએ છીએ? વિચારો। નામમાં બતાવેલ પ્રત્યેક અક્ષર એક શિરોબિંદુ એટલે કે વર્ટેક્સ દર્શાવે છે। કેમ કે અહીંયા કુલ 7 અક્ષર છે, એટલે આપણે કહી શકીએ કે બહુકોણમાં 7 શિરોબિંદુ હશે। તો ચાલો 7 બિંદુ લઈને બહુકોણના 7 શિરોબિંદુ દર્શાવીએ, પરંતુ આવું કરતી વખતે આપણે અક્ષરોના ક્રમનું ધ્યાન રાખીશું। હવે જો આપણે આ શિરોબિંદુઓને જોડીશું તો આપણને બહુકોણ P, Q, R, S, T, U, V મળશે। કેમ કે અહીં બહુકોણ બનાવવા માટે કોઈ પણ સૂચના નથી આપી, એટલે આપણે જુદી રીતે બહુકોણ P, Q, R, S, T, U, V બનાવી શકીએ છીએ। વિડિયો રોકીને આના પર વિચાર કરો। હવે ચાલો કોઈ પણ એક બહુકોણને લઈને પાસેની બાજુઓ યાદ કરીએ। જેમ કે તમે જાણો છો 2 બાજુઓ જેમાં એક સામાન્ય અંતિબિંદુ હોય તે કહેવાય છે બહુકોણની પાસેની બાજુઓ। આવી રીતે બહુકોણ P, Q, R, S, T, U, V માં પાસેની બાજુઓ છે PQ અને QR।
QR અને RS, RS અને ST, ST અને TU, TU અને UV, UV અને VP, VP અને PQ. થોડુંક વિચારો કે જો આપણને કોઈ સૂચના આપી હોત તો, જેમ કે બાજુઓની લંબાઈ અને ખૂણા એટલે કે એંગલ્સ સરખા હોવા જોઈએ, તો આપણે આપેલ સૂચના સાથે બહુકોણ બનાવવો જરૂરી હોત, એટલે કે ફક્ત આ આકૃતિ સાચો જવાબ હોત. હવે તમે આ પ્રશ્નને જાતે ઉકેલવાનો પ્રયત્ન કરો. એક 6 બાજુઓ વાળો બહુકોણ બનાવો અને ચકાસો કે એમાં કેટલા વિકર્ણ બની શકે છે. તો આજે આપણે જોયું બહુકોણના ઉદાહરણ. આગળના વિડીયોમાં જોઈશું બહુકોણ સંબંધિત ગેરસમજો.